પેરા કોમનવેલ્થમાં ગુજરાતના એકમાત્ર ખેલાડીની પસંદગી. પેરા કોમનવેલ્થમાં ગુજરાતના રાકેશ ભટ્ટની પસંદગી થઈ છે. સ્કોટલેન્ડના ગ્લાસ્ગો યોજાશે પેરા કોમનવેલ્થ ટુર્નામેન્ટ. 100 મીટર દોડમાં ગુજરાતનો યુવાન દેશનું પ્રતિનિધિત્વ કરશે. છેલ્લા 3 મહિનાથી કોમનવેલ્થની તૈયારીઓ શરૂ કરી ભાવનગર જિલ્લાના મોટી બાબરિયાત ગામનો આ યુવાન છે. અત્યાર સુધીમાં 9 જેટલી ટુર્નામેન્ટમાં ભાગ લઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય સ્તરે 15 ગોલ્ડ અને 18 સિલ્વર મેડલ તેણે પ્રાપ્ત કર્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે 3 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ પણ તે યુવાને પ્રાપ્ત કર્યા છે. કોમનવેલ્થ ગેમ 2026 દર 4 વર્ષે ટુર્નામેન્ટ આવે છે. છેલ્લે લાસ્ટ 2022માં બર્ગિનમાં આ ટુર્નામેન્ટ યોજાઈ હતી અને હાલમાં સ્કોટલેન્ડ ગ્લાસ્ગો ખાતે આ ટુર્નામેન્ટ યોજાવાની છે. એમાં મારું ભારતનું પ્રતિનિધિત્વ તરીકે પસંદગી થયેલ છે. તો મને ખૂબ આનંદ છે કે હું ગુજરાતનો એવો એક પેરા એથ્લીટ છું કે એકમાત્ર પેરા એથ્લીટ છું કે કોમનવેલ્થમાં મારી પસંદગી થયેલી છે અને એની માટેની અમારી પૂર્વ તૈયારી ખાસ છે અને 11.5 નીચે અમે દોડીને અમે 1 થી 3 મેડલમાં આવીને ભારતનું ગૌરવ વધારશું. હા, કોમનવેલ્થ માટેની ખાસ તૈયારી છે. પહેલાંથી અમે 2 મહિના પહેલાંથી અમને ખબર પડી હતી કે અમે કોમનવેલ્થ માટે ક્વોલિફાઈ છીએ, તો અમે ત્યારથી તૈયારી ચાલુ કરી હતી આના માટે. તો અમારી તૈયારી ખાસ છે મેડલ લેવા માટે.